થોડા વર્ષો પહેલાં મહાકાલેશ્વર મંદિરમાં વિસ્તરણનું કામ ચાલી રહ્યું હતું. મંદિરની આસપાસના સ્થળોએ ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. ખોદતી વખતે લોકોએ કેટલીક વિચિત્ર વસ્તુઓ જોઈ. ખોદકામનું કામ અટકાવી દેવામાં આવ્યું અને વૈજ્ઞાનિકોને તેની જાણ કરવામાં આવી. વૈજ્ઞાનિકો આવ્યા અને પછી તેમના મશીનો સાથે આ મંદિરની આસપાસના વિસ્તારની સંપૂર્ણ તપાસ કરવા લાગ્યા. અચાનક તેમના મશીનોમાંથી કેટલાક સિગ્નલો આવવા લાગ્યા. આ સિગ્નલો આ મંદિરના આવરણની નીચેથી આવી રહ્યા હતા. વૈજ્ઞાનિકોએ આ મંદિરની નીચે ખોદવાની યોજના બનાવી. ખોદકામ શરૂ થયું અને વૈજ્ઞાનિકો આ મંદિરના તળિયે પહોંચ્યા. નીચે પહોંચતા જ તેમને કેટલાક એવા દ્રશ્યો જોયા જેને જોઈને તેમની આંખો ખુલી રહી ગઈ. તેમની સામે પ્રાચીન મૂર્તિઓ અને માનવ હાડપિંજર હતા. તેઓ સમજી શક્યા નહીં કે આ માનવ મંદિરની નીચે કેવી રીતે પહોંચ્યા. મિત્રો, તમને આ જાણીને નવાઈ લાગશે કે આ મંદિરની નીચે વૈજ્ઞાનિકોને એક ખૂબ જ પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું છે, જેનું શિવલિંગ સંપૂર્ણ